એના લોહીમાં હોય. આપણે કોઈ હું કઈ કલાકાર નથી, પણ તમારી બધાની કૃપા, જ્યાં ભાવ અને ભક્તિ પડી છે ત્યાં ભગવાન ભેળો જ હોય. જેનામાં શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યાં પણ ભગવાન ભેળો હોય. એવું આપણે તાલાળા બાજુ, તાલાળામાં જ આપણે શ્રીબાઈ માનું મંદિર છે. પ્રહલાદની કેવી ભક્તિ હશે. એનો બાપ હરણાકશપુ અને એમ કે નારાયણ નું નામ ક્યાંય લેવાનું નહીં, મારું જ નામ લેવાનું, મારું જ નામ જપવાનું. એમાં રાતનો 12 વાગ્યાનો પહર ભાંગી ગયેલો અને એના સૈનિક ને રસાલા સાથે એ નીકળે અને એમ કેવાય નિંભાડા જગતા હતા અને નિંભાડામાં એમ લાગે કે અહીં હોળી પ્રગટી હોય. એમાંથી નારાયણ નું નામ નો જાપ સંભળાણો પ્રહલાદને, પ્રહલાદને થંભી ગયો કે નારાયણ નું નામ કેમ લેવાય, કે મારા બાપ નું નામ લેવું જોઈએ. હરણાકશપુ જાય છે, પ્રહલાદ ને એનો રસાલો ની લઈને જાય અને પૂછે કે તમે નારાયણ નું નામ કેમ લ્યો છો? કે આજ મારે લેવું પડે એમ હતું એટલે નામ લઉં છું. કારણ કે આ નિંભાડાની અંદર આ માટલામાં 3 બિલાડીના બચ્ચા રહી ગયા છે, મીંડાળોમાં જગી ગયો છે, એના બચાવવા માટે એનું નામ લેવું પડે એમ છે. જો તારા બાપનું નામ લેવાથી જો આ બચી જતા હોય તો તારા બાપનું નામ લઉં. કે મારા બાપનું નામ લેવાથી આ બચ્ચા બચે નહીં, એટલે જ હું નામ લઉં છું. અને અહીંયા પ્રહલાદે પછી ચોકી મુકાવી દીધી કે જ્યારે નિભાડો ઠરે એને બુજાવવામાં આવે, ઓલવવામાં આવે ત્યારે જોવાનું કે જો અહીંથી બચ્ચા જીવતા નીકળી જાય તો હું પણ નારાયણ નું નામ લઈશ અને હું તમને શ્રીબાઈને કે હું તમને ગુરુ બનાવી લઈશ. અને 1 દિવસ 1 રાત, 2 દિવસ 2 રાત, 3 દિવસ 3 રાત અને નિભાડો ઠર્યો. અને જ્યાં ઈ માટલા બહાર કાઢતા હતા, ધીમે 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 કરતા માટલું આવ્યું ને માટલામાંથી જેની બધી ઢાંકણું ઉગાડ્યું અને 1, 2 અને 3 જે બિલાડીના બચ્ચા બહાર નીકળ્યા હતા. ત્યારે પ્રહલાદે શ્રીબાઈને ગુરુ માની લીધા હતા મનોમન. શું કામ? કે એમાં ભક્તિ પડી હતી. પ્રહલાદ શ્રીબાઈની ભક્તિ પડી હતી કે નારાયણ નામમાં. અને એ ઘેરે આવી અને પ્રહલાદે નારાયણ નું નામ જાપ શરૂ કરી દીધો. અને એનો બાપ એમ કહે છે કે નારાયણ નું નામ કેમ લેશો? કે મને અત્યાર સુધી ખબર નહોતી કે નારાયણ કોણ છે. કે આ સમગ્ર સૃષ્ટિની અંદર માના ઉદરની અંદર જે પણ આપણને પોષણ આપે છે ને એ નારાયણ છે. કે જો માટલાના અંદર જો જીવને બસાવી લેતો હોય, એને અહીંયા પોષણ મળતું હોય તો તારા નામ ઉપર મારથી ન લેવાય. અને પછી પ્રહલાદને પૂરી દેવામાં આવ્યો છે. પ્રહલાદને પૂરી દીધો અને એની પર કસોટી થઈ, એને સ્તંભ જગાવવામાં આવ્યો અને એમ કીધું કે તારે આને બધ ભરી, તારો નારાયણ છે ને આમાં તો તું બધ ભરી દે. અને લાલ હિંગોળા જેવો જે લોહારની દમણમાંથી જેવી કોઈશ કાઢી હોય લાલ એવો. ત્યારે પ્રહલાદને સ્તંભ જોઈ અને જરાક ઝાંખો પડ્યો કે નારાયણ આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. પણ એનો વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે નારાયણ આવશે. પણ ધીમે 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 ડગલા માંડ્યા અને જ્યાં નજીક ગયો ને નારાયણે કૃપા કરી કે કરુણા કૃપા નિધાન કરે ને તેની ઈ લાલ સ્તંભની ઉપર ઝીણી ઝીણી કીડીઓ હાલી જતી હતી. કે જો કીડીયું ન બળે તો હું થોડો બળું. નારાયણ તો આવી જ ગયો છે. એને જ્યાં બધ ભરી અને બધ ભરી એટલે સ્તંભ ને ફાટી ગયો તો. આ કૃપા કહેવાય, આ ભક્તિ કહેવાય. પણ માની ગોદના
અને માનો ખોળો એ તો આખી અલગ છે. જે નહીં માં આપણા વચ્ચેથી વહી ગઈ હોય ત્યારે એક એવી ભાવના આપણને કે માં તત્વ એવું છે, એક જ વાર મળે આપણને જીવનની અંદર. કરોડો રૂપિયા હોય આપણી પાસે પણ માં મળે નહીં. તમે 10 લાખનો પ્લોટ ખરીદી લેશો એ મળી જશે, પણ 1 કરોડ દેતા માં ન મળે. કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. એક ગામ ને ગામની અંદર માં અને દીકરી એક ખાનદાની ખોડું. દીકરી એવી હઠ પકડે કે માં મને મેળામાં લઈ જા, મને માં મેળામાં લઈ જા. પણ માને પાસે એવા પૈસા નહીં, ટકનું લાવીને ટકનું ખાય એવી પરિસ્થિતિ માની કે હું તને મેળામાં કેમ લઈ જાઉં. પણ માં છે ને કે હાલ હું તને મેળો બતાવી દઉં. મેળામાં લઈ જાય, જ્યાં મેળાની અંદર જાય એટલે જ્યાં સ્ટોલની અંદર દુકાનમાં ઢીંગલી ટીંગાતી હોય કે માં મને આ ઢીંગલી લઈ દે ને, મને આ રમકડું લઈ દે ને. પણ માં પાસે પૈસા જ ન હોય તો માં શું લઈ દે. એવી 3-4 દુકાન એવી ધીમે ધીમે થયું. એવું કોઈ એક સજ્જન પુરુષ આ દ્રશ્ય જોવે, પૂછે છે કે બેન તું આ દીકરી તારી આ ટળવળે છે, કાલાવાલા કરે છે, એને કોઈ રમકડું તો લઈ દે બેન. ત્યારે કે મારી પાસે એવા પૈસા નથી કે મને રમકડું લઈ દઉં. તો કે હું લઈ દઉં, તમે મને રમકડું લઈ ગયો, પણ કાલે ગામમાં હું જઈશ ને તો ગામ મારી વાતો કરશે કે આની પાસે ટકનું ખાવાનું નહોતું ને આવી મોંઘી ઢીંગલીઓ લઈને ક્યાંથી આવીએ છીએ. પણ ધીમે ધીમે એ મેળાની અંદર ભીડ જામવા માંડી અને માં ને દીકરીના બેયના છૂટા પડી ગયા. માં દીકરીને ગોતે અને દીકરી માને ગોતે. ત્યાં એ સજ્જન પુરુષ છે ને એ દીકરીને ભાળી ગયો અને પૂછ્યું કે બેટા તારે ઢીંગલી લેવી હતી ને? એ કે હા. કે હાલ હું તને લઈ દઉં. એ કે હવે મારે ઢીંગલી નથી લેવી. તો એ કે મારે હવે માં જોઈ છે. કે મારે માં જોઈ છે. કે શું કામ? કે જ્યારે માં નહોતી ત્યારે એને માં જોતી હતી, માં હારે હતી ને ત્યારે એને ઢીંગલી જોતી હતી. માં તત્વ એવું આ પડ્યું છે. ગોકુળ રાધા ના વિરહમાં કૃષ્ણએ બહુ બધું છોડવું પડ્યું, યશોદાને પણ બહુ છોડવું પડ્યું. 11 વર્ષ અને 52 દિવસ જ્યાં કસોટો વાળીને મા યશોદાએ કામ કર્યું. ગોપાલ નાનો અને રોજ એની ફરિયાદ આવે ગામમાં, રોજ એની ફરિયાદ આવે. 11 વર્ષ ને 52 દિવસ, એમાં 11 વર્ષ ને 51માં દિવસ ને સવારમાં ત્યાં મથુરાથી એક રથ આવે છે ગોકુળમાં. ગોકુળમાં એ રથ આવે અને ગોપીઓ જોવે અને ઝીણી ઝીણી વાતો થવા માંડે. માં યશોદા જોવે ત્યાં ગોપીઓના ટોળા વળી ગયા હોય અને જ્યાં યશોદા જાય ત્યાં એ ગોપીઓના ટોળા વિખાઈ જાય. માં યશોદા પૂછે કે હું આવું ને તમે ટોળું થઈને ભેગા થયા હોય ને પાછું હું આવું એટલે વિખાઈ જાઉં, કારણ કે મારા કાનાના કાંઈ તોફાન છે? મારા કાનાના કાંઈ તમારી રંજાડ હોય તો કે ના ના. ગોપીઓ મનમાં વાત કરે કે માં યશોદાને કહેતા નહીં. મથુરાથી રથ તેડવા આવ્યો હતો કૃષ્ણ ભગવાનને, એની લીલા હતી. સવાર પડે માં
કસોટો વાળીને કામ કરતી હોય ને કાનો અહીંયા આવીને માનો પાલો પકડી લે કે માં મારે તને એક વાત કરવી છે માં. શું કે તારે તો તારા રોજના રંજાડની વાત હોય, મારે તારી વાત નથી સાંભળવી, મારે તારી વાત નથી સાંભળવી. કે નહીં માં, એકવાર મારી વાત સાંભળી લે માં. બોલ. તું દર વખતે એમ કે છો ને માં કે તું મોટો થઈ ગયો છો, તું મોટો થઈ ગયો. ખરેખર હું મોટો થઈ ગયો છું? કે હા. એકવાર હજી કહી દે કે હજી હું મોટો થઈ ગયો છું? કે હા. તો મારે કે મથુરા જવું પડે? મારે દેવકી છોડાવી પડશે, મારી માને છોડાવી પડશે. મને કાકા અક્રૂર તેડવા આવ્યા છે. જ્યાં અક્રૂરનું નામ પડ્યું ને, માં યશોદા આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો તો કા હા હા ક્યાં તો કાનો મારાથી છૂટો પડી જશે. અને ગોપીઓના એક બાજુ ટોળા વળતા હોય અને અહીંયા કેવી વાત થતી હોય. હે બાયુ વ્રજમાં વાતો એવી થાય છે, કાન ગોકુળ મેલી મથુરા જાય છે રે. હે બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. આવી વાતો થતી હતી વ્રજમાં કે કાલે તો કાન ગોકુળ મેલીને વહી જશે. માં યશોદાને કહેતા નહીં, પણ આ બાજુ આ યશોદાને કાનાએ કહી. સાહેબને મજા આવી છે, એને ફરમાઈશ મોકલી છે. એટલે ગોકુળમાં છન્નાટો મચાઈ ગયો કે આજે કાલે કાનો વહી જશે, મથુરા જશે. સવારના 4 વાગ્યા અને એક બાજુ વલોણા અને અવાજ આવે, એક બાજુ પાણી ગોપીઓ ભરવા જતી હોય, જળ ભરવા જતી હોય, એના કુવામાંથી જે કીચુડ કીચુડ અવાજ આવતો હોય, એમાં ઝીણો નાદ સંભળાતો હોય. કેવો નાદ સંભળાય? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવો નાદ સંભળાતો હોય. એને ખબર છે કે હવારે કાનો વહી જવાનો. માં યશોદાને કેવી જે દિલથી લાગણી, દિલથી માનો પ્રેમ, અને માના પ્રેમની આગળ દુનિયાનો કોઈ પ્રેમ આગળ ન આવી શકે. શું કામ? કે માએ પોતાના સપના એના ઓશિકામાં હંગરી દીધા હોય, માએ એના આંસુ એના ઓશિકામાં સંઘરી દીધા હોય. દુનિયાની કોઈ એવી તાકાત નથી કે માની હંગરેલી વસ્તુ દીકરો ગોતી શકે, કે જગતની અંદર કોઈનો પતિ પણ ન ગોતી શકે. શું કામ? કે આંસુ એને ઓશિકામાં સંઘરી દીધા હોય. પણ આપણી વસ્તુ મૂકેલી માં ગોતી શકે. કે શું કામ? કે માના શરણોમાં જન્નત છે. માં એક એવું તત્વ છે, માં વિશે બહુ જાજુ લખાણું છે, પણ બાપ વિશે ઓછું લખાણું. કે આવી જનની જોડ સખી નહીં મળે. મારા બાપુને એક ફરમાઈશ લઈ અને પછી આપણે જે 2-3 કલાકાર છે એને સાંભળવાના છે. ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે, એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે, જનની
જોડ સખી નહીં જડે રેલો એવો ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રે કે માં બે ભાઈ હોય માં નાનો ભાઈ રમતિયાળ હોય, મોટો ભાઈ થોડો કજાળો હોય અને બપોરે મહેમાન આવ્યા હોય, માએ લાડવા બનાવ્યા હોય, એક લાડવો વધ્યો હોય, મોટો ભાઈ આવીને લાડવો અડધો ખાઈ જાય અને નાનો ભાઈ જોવે કે મારે આખો લાડવો ખાવો છે અને એ રોવે, પણ માં એ લાડવાને અડધા લાડવાને લઈ અને રસોડામાં જાય, પાલવમાં હાંગરીને ભાંગીને ભૂકો કરીને નાનો કરીને નાનાને આપે ને એને માં કહેવાય. અડધામાંથી આખો કરી દે ઈ માં. પણ કવિ દલપતરામને યાદ કરીએ ત્યારે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું. જ્યારે હું પડી જાઉં આખડી જાઉં તો માના મોઢામાંથી શબ્દ નીકળે કેવા કે ખમ્મા આણી વાણી. પડું કે ચડું તો ખમ્મા આણી વાણી પડે પાપણે પ્રેમના પુર પાણી પછી પોતા તણું દૂધ કોણ પાતું મહાહેતવાળી દયાળી જ માતું. કે માથી મોટું કોઈ નહીં ભલે ને હોય ધડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ હાલ્યા પણ જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ નહીં. પછી કાગાય વાતું કરોડ. જેની જોડ ભાંગી જાય ને પછી એના જીવવામાં મીઠપ ન રહે. પછી તો કાગા વાતો કરોડ એની વાતો સાંભળાઈ જાય મને કડવી લાગે કાગડા. પણ એક ઠાકરને યાદ કરી મારી વાણીને વિરામ આપો. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠોડી ધરતીના મીઠા ભગવાન, મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ઘોડામાં દીઠા ભગવાન. શરણો પખાળે ત્યાં સાગર ગંભીર, શરણો પખાળે ત્યાં સાગર ગંભીર, ખળખળ
ખળખળતા નિર્મળ જા ગોમતી ના નીર ને જો ઠાકર નો જા આવેલ રાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા અયોધ્યાના રામની તો વાત જ નો થાય. મીઠોડી ધરતીના મીઠા ભગવાન, સરયુના ખોળામાં દીઠા ભગવાન, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ચરણો પખાળે જા સાગર ગંભીર, ચરણો પખાળે જા સાગર ગંભીર, ખળખળતા નિર્મળ જા સરયુ ના નીર ને જો શ્રી રામ નો જા આવેલ રાય મારા અયોધ્યાના દેવની તો વાત જ નો થાય. વાલા તો વાલપનું છે વાણ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ દે, એણે મને માયા લગાડી રે. કાળી પાડો તો મારા રામની રે, બીજી કાળી ના હોય જો. કાળી પાડો તો સવા રામની રે, બીજી કાળી ના હોય જો. વાતું કરો તો શ્રીબાઈ માતની રે, બીજી વાતું ના હોય જો. બચપનમાં ઘણો ફેર છે રે, કોને બચપન કહેવાય જો. બચપનમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપન કહેવાય જો.
યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને રામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને ચામ મળ્યા રે યુવાની એને કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો સમરણ કરો તો સીતારામ નું રે બીજું સમરણ ના હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા રમણ હરે ગોવિંદ બોલો રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ગુરુદેવ તમારી જય જય હો બંડીવાળા તમારી જય જય હો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 બોલીએ શ્રી સવારામ બાપાની જય. શ્રી બાય માતની રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ભોજલ રામ બાપાની બજરંગદાસ બાપાની ધરતી માતની હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર